મોહિત ભટ્ટ મોજૂદ છે। મોહિત, ત્યાંના જે ઉદ્યોગકર્તાઓ છે, કરદાતાઓ છે, કઈ પ્રતિક્રિયા આપી રહી છે આ બજેટ વિશે? ચિરાગ, જે બજેટ જાહેર થયું તેમાં મધ્યમ વર્ગ માટે બહુ મોટો ફાયદો જોવા મળી રહ્યો છે અને મધ્યમ વર્ગને ફાયદો થાય તો તેની સીધી જ અસર વેપાર રોજગાર પર પડતી હોય છે। અત્યારે જે બજેટ રજૂ થયું અને અત્યારે હું રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે છું અને અહીંના જે હોદ્દેદારો છે તે આ બજેટને લઈને શું માની રહ્યા છે તેની પાસે જાણશું। શું કહેશો, જે બજેટ રજૂ થયું કઈ રીતે આ બજેટને આપ જુઓ છો? ના, બજેટ બહુ સારું છે અને દરેક વર્ગ માટે ખૂબ છે અને ખેડૂતો માટે પણ સારું છે, ઇવન વેપારી વર્ગ માટે પણ સારું છે, ઉપરાંત જે ધંધાદારી વર્ગ છે એના માટે બી સારું છે। જે જીએસટીની યોજનાની જો 40 લાખની જાહેરાત તો પહેલા જ કરી આપેલી અને 1.5 કરોડની જે માફી હતી એ પણ સરકારે પહેલા જ જાહેરાત કરી આપેલી હતી અને જે 5 લાખ રૂપિયાની ઇન્કમ ટેક્સની છૂટ આપી એનાથી ઘણો વર્ગને ફાયદો છે। 7,500 રૂપિયાની બચત તો સીધી રીતે દરેક વ્યક્તિને થઈ શકે એવી છે। ખાસ કરીને વેપાર રોજગાર છે તેમાં કેટલી અસર પહોંચશે? આનાથી કેટલું બૂસ્ટઅપ મળશે વેપાર રોજગારને? વેપાર રોજગારને ઘણું બૂસ્ટઅપ મળશે। સૌથી એક અગત્યની જાહેરાત કે જે એમએસએમઈ ઉદ્યોગને એટલે કે લઘુ ઉદ્યોગોને એમને જે 2% વ્યાજની સબસિડીની જે વધારે જાહેરાત કરેલ છે એ વેપાર ઉદ્યોગને ઘણો બૂસ્ટઅપ આપશે। તમે શું માનો છો, કયા એવા મુદ્દા રહ્યા કે જે આગામી દિવસોમાં તેમનો ફાયદો અર્થતંત્રમાં પણ પડશે અને ખાસ કરીને જે વેપાર અને ઉદ્યોગો છે તેમાં પણ મદદરૂપ થશે? જીએસટી માટેની જે જોગવાઈઓ જે પહેલા જ જાહેરાત સરકારે કરી આપેલી હતી એનાથી વેપાર ઉદ્યોગને બૂસ્ટ મળશે। ઉપરાંત થોડો હજી જે ટેક્સ રેટ હતા જીએસટી એમાં ઘટાડવાની થોડી જરૂર હતી। જો ટેક્સ રેટ ઘટાડ્યો હોત તો આવકમાં ઘણો વધારો થાત અને સારી રીતે થઈ શકત। ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે જે ધારા મુજબની જ રાહતો આપેલી છે સરકારે। કઈ એવી યોજનાઓ રહી કે કઈ એવા મુદ્દા રહ્યા કે જે સરકાર દ્વારા આમાં સંતોષવામાં ન આવ્યા, જેની આશા વેપારીઓ રાખી રહ્યા હતા? ના, એવા તો મુદ્દાઓ ખાસ બચ્યા નથી કારણ કે સરકારે આખું ચૂંટણીલક્ષી બજેટ આપેલું છે એટલે એક વર્ગને એને સાંકળી લીધેલો છે। મજૂર વર્ગ માટે પણ સારી એવી સ્કીમો એને જાહેર કરી છે। ઉપરાંત ખેડૂતો માટે તો ખાસ 6,000 રૂપિયા વાર્ષિક આપવાની જોગવાઈ જે કરેલી છે, એમાં 75,000 કરોડ રૂપિયા હવે નાના ખેડૂતોને આપવામાં આવશે। એટલે બહુ ચૂંટણીલક્ષી જાહેરાતો કરી અને બધાને કંઈ ને કંઈ તો આપ્યું જ છે। ચિરાગ, સ્પષ્ટપણે જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે માની રહી છે કે ચૂંટણીલક્ષી બજેટ હતું અને તમામ જે વ્યક્તિઓ છે કે પછી ખેડૂત હોય કે પછી મધ્ય વર્ગના લોકો હોય, નોકરિયાત વર્ગ હોય, આ તમામ લોકોને સાચવવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જે રીતે ટેક્સમાં એક મોટી રાહત મળી છે તેને કારણે વેપાર ઉદ્યોગને બૂસ્ટઅપ થશે કારણ કે અલ્ટિમેટલી જે નોકરિયાત વર્ગ કે પછી ટેક્સ ભરતો કરદાતા છે તે જે રૂપિયા તેને 7,000 રૂપિયાની બચત થશે અને તે બચત છે તેની વેપાર ઉદ્યોગમાં ચોક્કસથી અસર થશે। એટલે જે જીએસટી ને લઈને પણ કેટલાક જે નિયમોમાં ફેરફાર કરવામાં આવી છે તેને કારણે વેપાર ઉદ્યોગને પણ રાહત મળશે તેવું સ્પષ્ટપણે માની રહ્યા છે। ઓવરઓલ જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ છે તે આ બજેટને આવકારી રહી છે। ચિરાગ, ધન્યવાદ।